પર નજર કરીએ તો બનાવટી દવાના વેચાણના કૌભાંડનો પર્દાફાશ થયો છે। બનાવટી દવા અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની એક મોટી કાર્યવાહી। ચોકનો પાવડર ખરીદીને દવાના નામે તેનું વેચાણ કરતા હતા। 17 લાખ રૂપિયાની કિંમતની ડુપ્લિકેટ સ્પુરિયસ એલોપેથિક દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી। ઘરે તેમજ મેડિકલ એજન્સીઓ પર દરોડા પાડીને આ દવા જપ્ત કરવામાં આવી છે। ટોરેન્ટ ફાર્મા, ગ્લેક્સો, ઇપ્કા, બાયોસ્વિફ્ટ, પ્રિવોક્સો કંપનીના નામે વેચાણ કરતા હતા। બિલ વગર 50% ભાવે અન્ય રાજ્યમાંથી ખરીદી કરતા હતા। 20 દવાઓના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે। आज बनावटी दवाओं है एम सीएसके कंपनी एक ऑगमेंटिन कैप्सूल जो एंटीबायोटिक दवा है ये बनावटी होવાનું જણાઈ આવ્યું છે તથા ટોરેન્ટ ફાર્મની કાયમારોલ છે। આ ઉપરાંત અન્ય કંપનીઓની પણ બનાવટી દવાઓનો મોટો જથ્થો મળેલો છે। આ દવાઓમાં પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ તો એમાં ચોકનો પાવડર હોવાનું જણાઈ આવેલ છે અને આ દવા વગર બિલે રોકડેથી 50%માં વેચતા હતા અને કંપનીની દવાઓનું આબેહૂબ પેકિંગ કરીને અંદર એક્ટિવ ડ્રગના બદલે ચોક પાવડર ભરીને વેચવાનું એક બનાવટી દવાનું એક ષડયંત્ર કરેલું જાણવા મળેલ છે। આ વ્યક્તિઓ આ દવા ક્યાંથી લાવતા હતા, કોને કોને વેચતા હતા, કેટલા સમયથી કરતા એની સખત પૂછપરછ અમારી ટીમ અત્યારે કરી રહી છે।